કે તને કે તા મમ્મી કે જાઉં ઘઉં ચાર એમ કે હવે મમ્મી ને એલર્જી થઈ ગઈ કહું કાલી મેં ખીચડી ખાધી દોડતા રહું આજ ને કાલ ખાઉં દૂધ ને ખીચડી ખાધી है थोड़ी तो रोटली में खाधी एक रोटली नहीं खाधी मैं दया नहीं करता भाई मोदी बोली बेटे आपको अंदर कर जाओगे नहीं मारे रोज हमने घोला था घोड़ी माथा को रोज चार ने હું ચાર તું ચાર હું ચાર રોજ રોજ આ માટો કે પચે ને તો માટો કાસે આવો આજ તો મસ્ત ઠંડો પવન આવે નહીં મારે તો નાક જ ખુલતું નહીં કે બંધ બંધ તમને શેની એલર્જી કોલ આવી તમને ધોરની મને ધુમાડાની મને તો ધુમાડાની બહુ એલર્જી. હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવી માં, રામવાડી રામ, જય મખુખાર લલિત. મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. માતાજીની સેવા પૂજાથી નહીં લીધું મસ્ત કમ્પ્લીટ મજાનું ગુડ મોર્નિંગ જોરદાર થઈ ગયું, કારણ કે જે માતાજીનો ચૈત્ર મહિનો ચાલે ને મસ્ત ઉમંગનો હલોસથી માતાજીની સેવા પૂજા બી મસ્ત થઈ ગઈ. તો હવે થોડી વાર પછી ચા પી લેશું અને ચા પીને પછી મારે જવું છે કપડાં સીવડા માટે, તો પછી હું નીકળીશ. માતાજીની સેવા પૂજા થઈ ગઈ મસ્ત. જય મા કુળદેવી, જય મા કુળદેવી ચામુંડા માળી, જય મા બહુચર, જય મા વાણવટી સિકોતર, જય શ્રી રામ હનુમાનજી મહારાજ, જય રામદેવજી મહારાજ, જય લક્ષ્મી માતા, જય ગણપતિ દાદા, જય હો. ગાઈસ હવે આપણે લઈ લીધું અને માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ, તો હવે ચા પી લઈશું. ગાઈસ તમારે ચા પી તો આવી જાઉં, કારણ કે થોડુંક મોડું ઉઠાણું, કારણ કે સાંજે થોડાક લેટ હોય ને તો એના માટે થઈને થોડુંક લેટ ઉઠાણું. તો ચલો ગાઈસ હવે ચા પી લઈશું અને ચા પીને પછી થોડી વાર માટે જઈશું નીચે, કારણ કે આજે મારા થોડાક એક જોડી કપડાં પડ્યા છે તો સીડાવા છે. અમારા શું માતાજીનો માંડવો છે, કારણ કે 13-14નો, તો એક જોડી પડ્યા તો સીવડાવી દઈએ. એમ તો કપડાં તો ઘણા પડ્યા છે, આપણે એકાદો નવા સીવડાવી દઈએ. તો હું જઈશ જીવરાજ બ્રિજ જોડે અને ત્યાં સર્વે ત્યાં કપડાં આપણે સીવડાવવા નાખશું. તો ચા પીને પછી નીકળશું. મસ્ત મજાનો તડકો આવી ગયો અને આપણે તુલસી માતાના પાણી નાખી દઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, ઓમ ભગવતે વાસુદેવાય નમઃ. મસ્ત તુલસી માતાના પાણી પીવા દીધું, કારણ કે અત્યારે ઝાડને જેટલું પાણી પીવા એટલું સારું છે. તો હવે તુલસી માતાના પાણી પીને ચલો ભાઈ ફુવારો છાંટી દઈએ. એટલો મસ્ત, કારણ કે જેટલું મસ્ત આમ ઝાડની અંદર ઠંડક રહેશે ને એટલું ઝાડ સારું છે, કારણ કે ગરમી એટલી પડે ભાઈ. તુલસી માતાને મસ્ત ફુવારો છાંટી દઈએ. થોડોક સ્પ્રે વધારે તો ઓછો કરી દઈએ. આપણે અળવીના પત્તાને થોડું છાંટી દઈએ. અળવીના પત્તા જોતા હોય કહેજો, આપી દઈશું. વિચારી આપવાનો, ફ્રીમાં આપવાના, સેવાનું જ કામ જ કરીએ આપણે. મસ્ત મની બી છાંટી દીધું. તુલસી માતાને બહુ મસ્ત એકદમ ઠંડક કરી નાખી, કારણ કે તાપ એટલો પડે ને એના પત્તા કુણા પત્તા આવે ને એના માટે મસ્ત ઠંડક રહે. મારા બારની સાઈડ એક કપડું બાંધવું, કારણ કે એના હિસાબથી શું થોડુંક સવારનો તડકો તો ઝાડના સારો હોય, કારણ કે સૂર્યનો જેટલો પ્રકાશ મળે ને એટલું બધી ઝાડ સારું થાય. પણ પછી 11 વાગ્યા પછી થોડી ગરમી વધારે પડે, એટલે કપડું બાંધતી છે એટલે મસ્ત ઠંડક થઈ જશે. એ હવે ઘરમાં શું કામકાજ કરે છે? કામકાજ ચાલુ થઈ ગયા તો કરવું તો પડે ને. હું હવાના આટલા ઘઉં ચારના આવ્યા, તો તમારે ખાલી વેણવાના જ છે. આમ મોઢે દુપટ્ટો બાંધ, પછી ખોટી અમારે દવા કરાવવી પડશે. એવું જે લેવા લઈ લઈએ. સારું સારું. તમારે કામ ફ્રૂટ તો મારે જવું, પેલા મારે એક જોડી કપડાં તો લડ્ડુ ગોપાલ અત્યારે એમને એમ ચા પાણી નાસ્તો કરીને બેઠા છે. હજુ એમને સ્નાન કરવાનું બાકી છે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય રાધે રાધે. આફ્ટરનૂન થઈ ગયું ને પપ્પા જમવા બેસી ગયા. નોકરી જવાનું મોડું હોય છે, તો જમીન પછી નીકળું. ફોટો મસ્ત બનાવ્યા, તુવર ફોટા પાક
શાક રોટલી જોરદાર ખાવાની મોજ આવી જવાની એમ મસ્ત શાક બન્યું થોડા એક નંબર મારી મમ્મી ગઈ નાવા. હેલો ગાઈસ હવે પપ્પાએ જમી લીધું જાય છે નોકરી હવે ને પણ મેં હે ને નહીં લીધું મારું બધું કામ પછી નાવાનું એક છેલ્લું બાકી હતું તો નહીં લીધું મારે અત્યારે ખાવા નહીં હું સાંજે ખાઉં છું મારું ઉપવાસ છે માતાજીનો એટલે ગાઈસ હવે પપ્પા જાય છે નોકરી. ચલો ગાઈસ હવે મેં પણ કામ કરશું ઘઉં ચારી નાખ્યા વેણાનું બાકી છે તો ઘઉંનું કામ ચાલુ કરશું ઘઉંની જમી રહી એટલે ચલો ગાઈસ મેં પણ નહીં લીધું શું શું ઘરેથી અત્યારે નીકળી ગયો ને હવે સીધા જઈશ શ્યામળચા રસ્તે કારણ કે મારે સિલાવા છે કપડાં તો ચલો ગાઈશ સીડી નીચે આપણે જે ફટાફટ બાઇક લઈ જઈશું ગાઈશ હું ઘરેથી નીકળી ગયો હવે જવું ફટાફટ કારણ કે રાજીનગર પહોંચી ગયા છે જેવા ગયા છે ગરમી બી જોરદાર છે. ચલો ગાઈશ આપણે આવી ગયા છે સરવૈયા બ્રધર્સ હવે જશું આપણે અંદર. ચલો આપણે એમના ત્યાં કપડાં સિલાવવાના તો કપડાં સિલાઈ જશું કારણ કે જે બી સોડાવે આપણે 15નું આવી ગયું. काम करो खाता हो जाओ હા વાગી ગયો ટાઈમ થઈ ગયો ખાવાનો. वेला जो वेला आओ वेला नवरा थो तो ट्रेन हड़ा देन कहिए से એવું કરું वेला आओ तो वेलो 12 ને 50 થઈ છે. તો ગાઈસ હવે કપડાં સિલાવવા આપી દીધા અને હવે નીકળશું કારણ કે ટાઈમ બી થઈ ગયો વાગી જશે 1:45 હવે જશું સીધા સેટના ઘરે. આપણે 15 થી 16 નહીં થાય ને 15 તારીખ. ચલો ગાઈસ 15 તારીખે આપણા કપડાં મળી જશે. જવાનું છે માતાજીના માંડવામાં. કપડાં સિલાવવા નાખી દીધા ને હવે આપણે સીધા નીકળી ના જશું સીધા સેટના ઘરે. આપણે બહુ જોરદાર તાપ છે સીધા જશું આપણું બાઈક પડી. ચલો ગાઈસ આપણે સેટના ઘરે આવી ગયા પણ સેટ તો હાજર છે નહીં કારણ કે હવે ફોન કર્યો એટલે હવે હજુ અડધો 15-20 મિનિટ લાગશે અને ટાઈમ થઈ ગયો વધારે. આપણે કપડાં સેડાનું ઉત્તર આવી ગયો ને હવે સેટના સેટ તો છે નહીં. ચલો થોડી વારમાં આવશે આપણે સીધા જશું સરખેજ. વાગી જશે 5:45. અમારા શંભુભાઈ નીરોબી પાછળ આવે હાથ પગ ધોઈને નકરો હિસાબ જ કરે આખો દાડો નકરો લાખ નકરો હિસાબ જ કરે બોલો જાય પછી કંઈ ખબર નહીં પછી શું કરે રહ્યા શું કરે છે બીજા ઉભા રહે ને ખાણા હે ને હિસાબ કરે. બાજ હવે બાજ કેટલાના મેં 4800 રૂપિયાનો હિસાબ એને મેં ઘડીએ કર કરો. હવે લીટમાં બે સીધા જશું ઘરે. આજે વાગી જશે 7:35. ચલો જઈને હાથ પગ ધોઈને માતાજી દર્શન કરીને પછી સીધા જશું આપણે મેચ પછી જમી લઈશું. ભાઈ આપણે આવી ગયા અત્યારે ઘરે જઈએ. હવે રસોડામાં શું તૈયારી થાય જમવા માટે જોરદાર માતાજીની સેવા બજા થઈ ગઈ છે. જય મા કુળદેવી. જય મા બોસા. આજે બનાવ્યું છે અમારે પાલકનું શાક. પાલકની ભાજી બનાવી. શું કરો તમે પહેલા ડુંગળી કાપવું. કેમ તમે શાક પાલકનું બનાવી પાલકની ભાજી. હા એને થોડું તમને ભાવતું નહીં હવે થોડુંક સુધાર દઈશું. અલગ 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 ટાઈપથી બનાવીશું. પપ્પા તો એ બનાવે છે શાક. શેનું શાક બનાવે એ ખબર પડતી ક્યાં ના બનાવે. ડુંગળી નાખી ટામેટા નાખ્યા લસણ નાખ્યું આદુ નાખ્યું લીલા મરચાં નાખ્યા. તો મસ્ત તો હું પેલા અલગ પેસ્ટ કરી લઈશ. ચલો ગાઈસ જમવાનું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે.
બહુ જોરદાર શાક બન્યું હોય. શેનું શાક છે કોઈને કહેવું નહીં, સિક્રેટ રાખવું. જ્યારે મોઢામાં નાખે ને ત્યારે ખબર પડશે કે શેનું શાક બનાવ્યું. બધા રોટી છે, અમારા માતાજીનું ભાણું છે. એટલું બધું જમવાનું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. હવે અમારા બધા માણસો છે ને, અમુક આડાવાળા હાથ ધોવા ગયા, કોઈ પગ ધોવા ગયા છે, કમ્પ્લીટ હાથ પગ ધોઈને પછી આવી જાય. એક આવી ગયા છે, એ પહેલાં અમારા કાંડોડાને જમાડશે ને પછી જમશે, બરાબર ને? પછી અમારા ભગવાન આવી ગયા અત્યારે, લડ્ડુ ગોપાલ જમવા માટે. કારણ કે પહેલાં આપણે એમને જમાડીને પછી જમવાનું. અમારા ઘરના ફેમિલી છે. તો કારણ કે આ સુમિત ને કોમલ નહીં, એ કદાચ આવશે હમણાં. કારણ કે એ લાલન ઘરે ત્યાં જમીન આવવાના હોય અને આપણે ત્યાં વધારે જ બનાવી હોય એટલે થોડું અહીંયા બી ખાસે ખાવું છે. તો ચલો ગાઈસ, ભગવાનને જમાડીને પછી અમે પણ જમી લઈએ. એ શાકનું નામ કોઈને કહેવાનું નહીં, શાક સિક્રેટ શાક છે અમારું. જે ખાઈ નથી ખાવું જુઓ, ખાલી જોઈએ, ખાલી કલર જોઈને જોવો આમ ખાલી. એ તો મોઢામાં નાખે લઈ જ્યારે જીભે અડે ને ત્યારે જ ખાવું પડે. સારું ચલો. ભગવાન તો એ જમાડે છે હવે, કારણ કે એને જમવાનું નથી તો ખાલી ભગવાનને જમાડે છે ને. આપણે હવે જમી લઈએ. ચલો ભાઈ, જમવું તો આવી જાઓ ફટાફટ. સિક્રેટ સબ્જી, નામ છે સિક્રેટ સબ્જી. કોઈ નામ બામ નહીં આપવું આપવાનું. એમને પાલકનું બનાવ્યું હતું, પણ મેં પાલકની અંદર અલગ સિક્રેટથી બનાવ્યું. જુઓ તમે, ખાલી કાંઈ નાખ્યું, ખાલી પનીર જેવો ટેસ્ટ આવે. ત્યાર માટે મૂકી રાખીશ સવાર માટે. સારું ચલો, તમે તારે ખાવાનું. ચલો ગાઈસ, અમે જમી લઈએ. તમારે જમવું હોય તો આવી જાઓ. સિક્રેટ સબ્જી. જો ગાઈસ, સુમિત કાચમાં જોઈ છે શું કરે રહ્યો. તો શું કરે હે? એ ડાચું જો તમ બાળ તો વાદળી જેવા થઈ ગયા. તો ખબર ના છોટલો વાદળો. છોટલો વાલો આમાં જેટલા લાંબા વાળ કરી દેવાના તાર મસ્ત લાગે નહીં મમ્મી? હા જો ખાય. હા આ મમ્મી શું કે તમને? શું કે? અરે જાન નાખો. એકલા હું એકલો ખાવું, બધાય ખાઓ. નહીં અમારે ઉપર એ ઘડી ભાઈ જો બધા આડો. લે ચાણા લે ઘડી ભાઈ જો એટલે પતી જાય. શું કેવું? હા સાચી વાત છે. આપણે સ્વાદા ભાઈ જવું માતાજી માટું હબર જવાનું. તો રજા પડશે કે હતા ને કે તા મમ્મી કે જાઉં ઘઉં ચાર એમ કે હવે કી મમ્મી ને એલાર્જી થઈ દી એક કાળી મિર્ચી ખીચડી ખાધી દોડતા રહો આજ ને કાલ ખાઉં દૂધ ને ખીચડી ખાધી है थोड़ी तो रोटली में खाधी एक रोटली नहीं खाधी तो दया नहीं करता हमारी बामोदी बोली बेटे आपको अंदर कर जाके नहीं मारे रोज हमने घोला था घोड़ी माथा को रोज चार ने હું ચાર તું ચાર હું ચાર રોજ રોજ આ માથા જब પચે ને તો માથું કાસે આવે આજ તો મસ્ત ઠંડો પવન આવે નહીં? માં તો નાક જ ખુલતું નહીં કે બંધ બંધ રહે. તમને શેની એલર્જી કોલ આવી? તમને ધૂળ નહીં, મને ધુમાડાની. મને તો ધુમાડાની બહુ એલર્જી. મારે તો ધુમાડામાં તો શ્વાસ જ ના લેવાય, નાક જ બંધ જાય પછી. હા સાચી વાત છે. હા તો જો આયો તાર નકર વાળ હરકા કર કરે.
પેલો ગેડો જો લાગ્યો ને પેલો ગેડો અત્યારે ઘણું ચાલે મમ્મી ના પાડે કે મમ્મી થાકી ગઈ છે મમ્મી ના પાડે ઘઉં ચારવાની હે પપ્પા ઢેલી વાળી નાખી જો આમ તું બતા ઢેલી મોટી વાળી નાખી તો જઈને આવે ને ગામડે પછી કે તરત નોકરી જતું રહેવાનું એમ કે રજા નહીં પાડવાની કોલ હવે તાને સુમિત બે ને ઓર્ડર આવે પપ્પાએ કીધું કોને કે હા કોલ હવે ને સુમિત ને ઈ એમ કહે કે હાંજે જવાનું અને હવાર વહેલા પાછા તમે રજા પડી ગઈ બા પપ્પા ખાલી કે હારી રન હોરમાં વેલા પાસ હે કમી ના ના 4 વાગે થી તો પપ્પા પહેલી રજા તમે જાવ એટલે પછી નાવા ના બેસે આઈ જવા માટે જેટલી ઉતાર કરતા હોય ને હાલે હવે નહીં આઈ જવા માટે એટલી ઉતાર કરી દીધું તું આમ જલ્દી હેડો આપણે જવાનું કે ને આપણે ઈસર સમજાવે ને તો આપણે આમ બી બેજા ગમે આપણી હામુ ના જોવે અને પછી હું એ જઈને કહું પપ્પા હેડે મમ્મી બોલાવા કરે એટલે મને કે તું જા હું આવું હોય એમ કે તમારે પછી મને આ બે જણા જો નહીં બે જણા તો ફોનમાં ઊંચ જ ના આવે જો જવાનું તમે વાણે જવતા ઈ મસ્ત મજાનું તરબૂચ કાપીને આપણે ફ્રીજમાં મૂકી દઈએ એકદમ ચીલ ઠંડુ થઈ ગયું છે ચલો ગાઈસ ખાવા આવું તો આવી જાઉં કાલે તમે સ્ટાર્ટ કરી દઉં ચલો ગાઈસ તરબૂચ ખાવા બહુ ઠંડુ હા તો બરાબર છૂટો પડતો હોય અને જાને ખાવાનું ને તમારે ખાવાનું ને ખાવાનું છે તારબૂચમાં એકલા જ જોવો હોય હો ત્યાં ખાઈ જાવ તેમાં હવે બીજું કાલે ખાશું એવું હોય અમારે ફાટું નહીં હોત ખાવા અમારે તો ઘરનું ખેતર એના માં તાબુ જોયેલા હેમાં કારેંગડા વાયા જે ખેતરમાં વાયા ખેતરનું નામ નહીં તેમાં વાયા કે તરળી વાળા અમાર ખેતર તો અહીંયા નહીં ભજનથી વાલા કે ભજનથી અમેરિકામાં ખેતર કે કાંકરવાડી હે એ તો અમારા ત્યાં ગામમાં અમારા ભજનટી હે ને ત્યાં તરબૂચ વાળા ખાવા તાજે છે 10 રૂપિયાના કિલો ભજન એટલે શું કહેવાય? જય માતા જય દ્વારકાધીશ સમાચાર લાઈક શેર સબસ્ક્રાઈબ જોરથી કરજો ગુડ નાઇટ ગુડ નાઈટ જય માતાજી Good night.